3 BHK નો ફ્લેટ બુક કરાવો અને 15 લાખ રૂપિયાની કિંમતનું અલ્ટ્રા લક્ઝરિયસ ફર્નિચર ફ્રીમાં મેળવો. મિત્રો, ફેસ્ટિવલ ગ્રુપ તમારા માટે લઈને આવી ગયું છે SJ હાઈવેથી માત્ર 500 મીટરના અંતરે પોતા સાયન્સ સિટી રોડ ઉપર ફેસ્ટિવલ O2 નામનો પ્રોજેક્ટ. પોતાના બ્રિજથી તમે જેવા અંદર આવો ઓગણજ બાજુ એટલે જરાક આગળ જાઓ ને એટલે તમને ડાબાથી એક સરકારી ઓફિસ દેખાશે, એનું બોર્ડ દેખાશે આ રીતે. ત્યાંથી અંદર વળવાનું છે. એવા તમે ત્યાં અંદર વળો ને એટલે આ રીતનો તમને જોરદાર પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન ચાલુ દેખાશે. મિત્રો, એપોલો સ્કૂલ અને ઓક્સિજન પાર્કથી બિલકુલ વોકિંગ ડિસ્ટન્સ પર છે. ઓક્સિજન પાર્ક તો જે બનાવ્યો છે જો જોરદાર છે. ચલો હવે પાછા આપણે ફ્લેટની વિઝિટ આગળ વધારીએ. ઉપર આવો એટલે આ રીતે તમને ફોયર મળે. તમારું કોમન ફોયર છે, 2 લિફ્ટ છે, મસ્ત પ્રાઇવસી છે અને આનું તમને પર્સનલ ફોયર મોટું મળે છે 11x4.5નું. ઘરમાં એન્ટ્રી કરીને એટલે પહેલો બેડરૂમ તમને મળી જાય 14x10નો. તો આમાં જે ફર્નિચર દેખાય છે કેવું હાલત ગ્રાન્ડ છે. 195 વારના 3 BHK છે અને બધા ફ્રીજ છે આમાં. અને આ બેડરૂમની અંદર 7x5નું મોટું ટોયલેટ મળે છે. એટલે રૂમ સાઇઝ ને બાથરૂમની સાઇઝો મસ્ત છે આમાં. બહુ મજાની સ્કીમ બનાવી છે. દરેક ફ્લેટ સાથે એક ગાડીનું પાર્કિંગ છે. હા હા હા, જો ખરા ફર્નિચર કેવું છે. આવું જ ફર્નિચર તમને મળવાનું છે. 11x16નો તમારો લિવિંગ અને ડાઇનિંગ છે. 10x11નું તમારું કિચન છે. L શેપમાં પ્લેટફોર્મ મળે છે અને 7x5નો મોટો વોશયાર્ડ છે. દરવાજાની પાછળ છે, કામ ચાલે છે એટલે નથી ખુલતો. આ કબાટ દેખાય ને તમારો સ્ટોર એરિયા છે. 13 માળનું બિલ્ડિંગ છે, નીચે દુકાનો છે. જે છે આનું બહુ જ જલ્દી તમને મળી જવાનું છે. આવી ગયો તમારો 12x10નો સેમી માસ્ટર. આમાં બી ટોયલેટ 4.5x7નું છે, મોટું છે. મિત્રો, આ સ્કીમની તમને USP કહું, બધા ફ્લેટ ગાર્ડન ફેસિંગ છે. એટલે તમે કોઈ બી ફ્લેટ બુક કરાવો હોય ગાર્ડન ફેસિંગ જ મળે તમને. મજા આવે ને? ચલો આગળ જોઈએ આપણે. મિત્રો, ખરેખર જોરદાર લોકેશન બી ગજબ છે. ત્રીજો બેડરૂમ 10x10નો. આમાં બી ફર્નિચર તો જો કેવું મસ્ત છે. સોફા કમ બેડ છે, વોર્ડરોબ છે, સ્ટડી ટેબલ છે. મિત્રો, આ ફર્નિચર ફ્રીની સ્કીમ પહેલા 30 ગ્રાહકો માટે જ છે, એટલે ઉતાવળ કરજો અને જલ્દી પહોંચી જાઓ જોવા માટે. આવો ફ્લેટ તમને ફરી મળશે નહીં. આ સ્કીમ ચૂકતા નહીં. વધુ માહિતી માટે અત્યારે સ્ક્રીન પર બિલ્ડરનો નંબર આપ્યો છે, એની પર ફોન કરો. જય હિન્દ, જય ભારત.